નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું શિવાની। દેશના 2 રાજ્યો પર આકાશી આફત તૂટી પડી છે। ફેંગલ નામનું વાવાઝોડું ત્રાટક્યા બાદ તમિલનાડુ અને પુડુચેરીમાં હાલ પૂરના કારણે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે। અત્યાર સુધી 3 કરતાં વધુ લોકોના મોત થયા છે। હજારો લોકો પૂરના પાણીમાં ફસાયા છે। એનડીઆરએફ બાદ સેનાએ પણ મોરચો સંભાળ્યો છે। રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું છે અને 24 કલાકની અંદર જ 19 ઇંચ વરસાદ પડી ગયો છે, એટલે કે 30 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ પડતા હાલ હાહાકારની સ્થિતિ જોવા મળી રહી છે। પૂરના કારણે જનજીવનને ભારે અસર થઈ છે અને સ્થિતિ ખૂબ જ વિકટ બની ગઈ છે। ત્યારે જુઓ કેવી રીતે પૂરના પાણીએ મચાવ્યો છે હાહાકાર। ત્યારે પૂરના કારણે અત્યારે જીવન મરણ વચ્ચે લોકો ઝૂલા ખાઈ રહ્યા છે, કારણ કે આ જે પ્રહાર છે એ ચોક્કસથી જીવલેણ છે। આ વિનાશક વાવાઝોડું અત્યારે તો ત્રાટક્યું છે અને તેની સામે કઈ રીતે હવે ડેમેજને કંટ્રોલ કરી શકાય તેના પર જ સૌની નજર છે। પુડુચેરીમાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે અને જે રીતની તારાજી સામે આવી રહી છે, જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, લોકો લાચાર બન્યા છે। પુડુચેરીમાં માત્ર 24 કલાકમાં 19 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। જરા વિચાર કરો કેટલી હદે વરસાદે તારાજી સર્જી છે, જેના કારણે લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ગયા છે। પુડુચેરીના અટ્ટપટ્ટી ગામમાં 64 લોકોનું રેસ્ક્યુ કરાયું છે અને આ તમામને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। પુડુચેરીના કૃષ્ણાનગરમાંથી 100થી વધુ લોકોને રેસ્ક્યુ કરાયા છે અને જે રેસ્ક્યુ છે તે પણ ખૂબ જ પડકારજનક બની રહ્યું છે, છતાં પણ અહીંથી અલગ અલગ બચાવ ટુકડીઓ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે। સાથે જ આપણે દર્શાવી દઈએ કે તમિલનાડુમાં મરક્કન્નમ કોટ્ટાકુપ્પમમાં 19 ઇંચ વરસાદ નોંધાયો છે અને આ સાથે સાથે જાનમાલને તો નુકસાનના આંકડા સામે આવી જ રહ્યા છે, પણ કમોસમી વરસાદથી મોટા પાયે પાકને પણ નુકસાન પહોંચ્યું છે। ચેન્નઈમાં અલગ અલગ પ્રકારની દુર્ઘટનાઓમાં 3 લોકોના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે, એટલે કે હવે જેમ જેમ પૂર વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે અને તેની સામે પુડુચેરી તમિલનાડુમાં પણ અત્યારે 24 કલાકનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે વરસાદ હજી પણ થંભે તેવી કોઈ સંભાવના દેખાતી નથી। સંકટની આ ઘડીમાં એનડીઆરએફ અને સેનાના જવાનો દેવદૂત સમાન સાબિત થઈ રહ્યા છે। પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે અને હજુ પણ તમિલનાડુ અને પુડુચેરીમાં પૂરની આફત રહેશે, કારણ કે હજુ પણ ભારે વરસાદની આગાહી છે। જ્યારે આગામી કલાકોમાં પણ જો આકાશી આફત વરસશે તો સ્થિતિ ખૂબ જ કફોડી બની શકે છે। વાવાઝોડા બાદની તબાહી, બે રાજ્યોમાં મહાઆફત, ધોધમાર વરસાદથી ભારે મુશ્કેલી, પૂરના પાણીમાં ફસાઈ અનેક જિંદગીઓ, આર્મીએ સંભાળ્યો મોરચો, 19 ઇંચ વરસાદથી પાણી પાણી। દેશમાંથી ચોમાસું તો ક્યારનું વિદાય લઈ ચૂક્યું છે, પણ હાલ દેશના દક્ષિણના રાજ્યો ધોધમાર વરસાદથી તરબોળ થઈ રહ્યા છે અને ભયાવહ પૂરની ઝપેટમાં છે, જેનું કારણ છે વિનાશક વાવાઝોડું ફેંગલ। ફેંગલ વાવાઝોડાએ સર્જેલી મહાતબાહીના દ્રશ્યો જુઓ। બંગાળની ખાડીમાં 25 નવેમ્બરના રોજ ફેંગલ વાવાઝોડું સર્જાયું હતું અને 30 નવેમ્બરના રોજ ભયાવહ ચક્રવાતમાં ફેરવાઈને તે પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચે સમુદ્ર કાંઠે ટકરાયું। લેન્ડફોલની પ્રક્રિયા શનિવારે સાંજે 7:30 કલાકે શરૂ થઈ હતી અને તે રાત્રે 11:30 વાગ્યા સુધી ચાલી। વાવાઝોડાને પગલે 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો તો દરિયામાં તોફાની મોજા ઉછળતા જોવા મળ્યા। ધોધમાર વરસાદને પગલે પુડુચેરીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, રસ્તાઓ જળબંબાકાર બન્યા અને અનેક મકાનો પાણીમાં ગરકાવ થયા।
કેટલાક વિસ્તારમાં તો 5 ફૂટ સુધી પાણી ભરાઈ જતા લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. પુડુચેરીના કૃષ્ણાનગર વિસ્તારમાં અનેક ઘરમાં લોકો ફસાઈ ગયા હતા, જેમને રેસ્ક્યુ કરવા માટે તાત્કાલિક ધોરણે પ્રયાસ હાથ ધરાયા. કેટલાક વિસ્તારોમાં તો પાણીનું સ્તર 5 ફૂટ સુધી પહોંચી ગયું હતું. પુડુચેરીમાંથી લગભગ 100 લોકોનું રેસ્ક્યુ કરીને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો આ તરફ તમિલનાડુમાં પણ સતત વરસાદ ચાલુ છે. મરક્કનમ અને કોટાકુપ્પમમાં લગભગ 19 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને સ્થિતિ વણસી હતી. ચેન્નઈમાં એક એટીએમ બહાર ભરાયેલા પાણીમાં શોર્ટ સર્કિટથી એક યુવકનું મોત પણ થઈ ગયું. ફેંગલને કારણે સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓમાં 3 લોકોના મોત નીપજ્યા છે. તમિલનાડુના અનેક જિલ્લાઓમાં હજુ 3 ડિસેમ્બર સુધી ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે. તો ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો ચેન્નઈ એરપોર્ટ પરથી પણ સામે આવ્યા. ફેંગલ વાવાઝોડાને પગલે 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો, ત્યારે ચેન્નઈ એરપોર્ટ પર એક વિમાન લેન્ડિંગના સમયે જ ક્રોસ વિન્ડ વચ્ચે ફસાઈ ગયું. દ્રશ્યોમાં દેખાય છે તેમ વિમાન સહેજ ફંગોળાયું હતું. જોકે પાયલોટે સતર્કતા દાખવતા વિમાન લેન્ડ કરવાને બદલે તેને ફરી ઉડાવી દીધું અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ. તમિલનાડુ અને પુડુચેરીમાં ફેંગલ વાવાઝોડાને કારણે ભારેથી અતિભારે વરસાદ થયો. બંને રાજ્યોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. આ ઉપરાંત 3 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. છેલ્લા 30 વર્ષમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. તમિલનાડુ અને પુડુચેરીના ચેન્નઈ અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તા ઉપર વાહનોના લાંબા ટ્રાફિક જામ પણ જોવા મળ્યા. સામાન્ય જનજીવનની સાથે સાથે બસ, ટ્રેન અને ફ્લાઇટને પણ અસર પહોંચી. બચાવ ટીમ ફેંગલ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. આંધ્રપ્રદેશના દક્ષિણ ભાગમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ફેંગલ વાવાઝોડાની અસર એસપીએસઆર નેલ્લોર, તિરુપતિ અને ચિત્તૂર જિલ્લાના કેટલાક સ્થળોએ જોવા મળી હતી. કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ગાજવીજની પણ શક્યતા છે. હજુ 24 કલાક સુધી વરસાદી કહેર જોવા મળી શકે છે, જે બાદ જ રાહત મળવાની કોઈ શક્યતાઓ છે. બ્યુરો રિપોર્ટ.